વડોદરા હરણી દુર્ઘટના કેસમાં રાજ્ય સરકાર તરફથી રજૂ કરાયેલા રિપોર્ટથી હાઈકોર્ટ લાલઘુમ થઈ છે. જૂનો રિપોર્ટ પરત ખેંચી નવો રિપોર્ટ સબમિટ કરાવવા હાઈકોર્ટની સૂચના. ત્યારે જો રિપોર્ટ પરત નહીં ખેંચાય તો હાઈકોર્ટ ઓર્ડર પાસ કરશે. તો રિપોર્ટમાં શબ્દોની માયાજાળ રચી સત્યને છુપાવવા પ્રયાસ કરાયાનું કોર્ટનું અવલોકન. કોર્ટે આ મહત્વપૂર્ણ અવલોકન કર્યું છે. તો સરકારના રિપોર્ટ અંગે ગુજરાત હાઈકોર્ટે અસંતોષ વ્યક્ત કર્યો છે. મ્યુનિસિપલ કમિશનરનો બચાવ થતો હોવાનું કહી કોર્ટે નારાજગી વ્યક્ત કરી છે. તો 12 જુલાઈએ હાઈકોર્ટમાં વધુ સુનાવણી હાથ ધરાશે. તો આ મહત્વપૂર્ણ અપડેટ વડોદરા હરણી દુર્ઘટના કેસને લઈને રાજ્ય સરકાર તરફથી એક રિપોર્ટ હાઈકોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે અને આ રિપોર્ટ જેવો હાઈકોર્ટમાં રજૂ થયો અને હાઈકોર્ટ લાલઘુમ થઈ. જૂનો રિપોર્ટ પરત ખેંચી નવો રિપોર્ટ સબમિટ કરાવવા હાઈકોર્ટે સૂચના આપી છે. આ રિપોર્ટ નહીં ચાલે અને સાથે એ પણ કહ્યું જો રિપોર્ટ પરત નહીં ખેંચાય તો હાઈકોર્ટ ઓર્ડર પાસ કરશે તેમ પણ હાઈકોર્ટે કહ્યું છે. તો આજ મુદ્દે સંવાદદાતા દર્શલ રાવલ ફોનલાઈન પર જોડાઈ ગયા છે. દર્શલ, વડોદરા હરણી દુર્ઘટના કેસ અને રાજ્ય સરકાર તરફથી આજે હાઈકોર્ટમાં એક રિપોર્ટ રજૂ કરાયો અને આ રિપોર્ટ હાઈકોર્ટમાં રજૂ થતા જ હાઈકોર્ટ લાલઘુમ થઈ છે. દર્શલ, જે પ્રકારે હરણી લેખકાંડ મામલે જે હાઈકોર્ટમાં સુનાવણીઓ ચાલી રહી છે, ગત સુનાવણીમાં જે પ્રિન્સિપલ સેક્રેટરીને એક રિપોર્ટ અહીંયા આપવા માટે જણાવ્યું હતું. કારણ કે જે પ્રકારે દલીલો ચાલી, દલીલોની અંદર જે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન તેનો બચાવ કરવામાં આવતો હોવાનું હાઈકોર્ટનું અવલોકન હતું. આ અવલોકનને ધ્યાને રાખીને અને મુદ્દાઓને ધ્યાને રાખીને સરકારને એક રિપોર્ટ સોંપવા માટે જણાવ્યું હતું. જે રિપોર્ટ આજે હરણી લેક કાંડની જે સુનાવણી થઈ તેમાં સોંપવામાં આવ્યો. તેમાં જે પ્રકારે દલીલો થઈ, જે પ્રકારે રિપોર્ટ આપવામાં આવે છે, તેમાં હાઈકોર્ટને ક્યાંક આ મામલે ક્યાંક કાચું કપાયું થતો રિપોર્ટ અધૂરો હોય, અયોગ્ય હોય અને કમિશનરનો બચાવ થતો હોય તેવું અહીંયા જણાઈ આવતા અને ઘટનાની સંવેદનશીલતાને ધ્યાને રાખીને ફરી એકવાર હાઈકોર્ટે રિપોર્ટ માંગ્યો છે અને આજે જે રિપોર્ટ સરકાર તરફથી આપવામાં આવે છે તે રિપોર્ટ હાઈકોર્ટે પરત આપીને વધુ એક નવો રિપોર્ટ માંગ્યો છે. જેમાં તમામ વિગતો યોગ્ય રિપોર્ટ આપવા માટે સૂચન કર્યું છે. 12 જુલાઈએ સુનાવણી હાથ ધરાશે આ મામલે. તેમાં રિપોર્ટ આપવાનો રહેશે. ત્યાં સુધી સરકાર પાસે આ તમામ રિપોર્ટ તૈયાર કરવા માટેનો સમય અપાયો છે, જેથી કરીને ક્યાંય કાચું ન કપાય, કોઈ પણની બેદરકારી હોય તો તે છટકી ન શકે, યોગ્ય રિપોર્ટ બને અને યોગ્ય કાર્યવાહી થાય તેને ધ્યાને રાખીને આજની આ પ્રક્રિયા, આજની આ સુનાવણી જે થઈ હતી. જી બિલકુલ દર્શલ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર.